આ ક્રાઇસ્ટ ચર્ચ 200 વર્ષ જૂનું છે અને અહીં આગળ દર રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ભક્તિ સભા ચલાવવામાં આવે છે. આ શહેરમાં ઘણા બધા ખ્રિસ્તી લોકો રહે છે કે જેઓ દરરોજ પણ આખા વર્ષ દરમિયાન આ ચર્ચની મુલાકાત લે છે અને અમારા પાળક સાહેબ, તેમના પત્ની અને બીજા ઘણા આગેવાનો અહીં તેમને સુવાર્તાની સમજ આપે છે. આજે આખો દિવસ પણ અમે અહીં પ્રાર્થના કરવાના છીએ અને આખા શહેરમાંથી ઘણી બધી વ્યક્તિઓ, ઘણા બધા સ્ત્રીઓ, પુરુષો, જુવાન દીકરા દીકરીઓ અહીં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આશીર્વાદ લેવાને માટે આવે છે. તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપવામાં આવે છે. તેમને બાઇબલની વાત સમજાવવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે મનુષ્ય દેહમાં આ પૃથ્વી પર આવ્યા અને તેમના આવવાથી સમગ્ર માનવ જાતને તેમણે પાપોની માફી અને અનંત જીવન આપ્યું છે. એ વાત તેઓ તેમની આગળ જાહેર કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે ઉત્તેજન આપે છે. આખા શહેરને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે, ગુજરાતને માટે, આખા દેશને માટે અને આખી દુનિયામાં શાંતિ સ્થપાય તેને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે. આખું અઠવાડિયું અહીં ઉજવણી કરવામાં આવે છે અને જુદી જુદી પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. 27મી તારીખે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે બાઇબલ આધારિત છે. ત્યાર પછી પ્રીતિ ભોજન છે, તેમાં સર્વને ભાગ લેવાનું આમંત્રણ છે અને ત્યાર પછી 28મી તારીખે અહીંયા ભજન મંડળી સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી બેસશે. 29મી તારીખે પણ અહીં ભક્તિ સભા ચલાવવામાં આવશે અને ત્યાર પછી ફન ફેર એટલે કે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ સર્વને ભાગ લેવાને માટે પ્રેમપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે. 31મી તારીખે રાત્રે 12 વાગ્યે અહીં આગળ વોચ નાઇટ સર્વિસ કરવામાં આવે છે અને તે દરમિયાન લોકો આભાર સ્તુતિ કરશે. આખું વર્ષ ઈશ્વરે તેમને જે આશીર્વાદો આપ્યા છે તેને માટે તેઓ ઈશ્વરને થેન્ક યુ કહેશે અને નવા વર્ષમાં પ્રવેશ કરશે અને 1લી તારીખે સવારે 2025 1લી જાન્યુઆરી સવારે 9 વાગ્યે ભક્તિ સભા ચલાવવામાં આવશે અને તેમાં પણ નવા વર્ષમાં પ્રવેશ કરાવવાને માટે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પવિત્ર આત્માને નામે પ્રાર્થના કરવામાં આવશે અને આખી દુનિયાને માટે અહીં આગળ ઈશ્વરની જાહેર રીતે આભાર સ્તુતિ કરવામાં આવશે. ઈશ્વર પિતા આપણા રાષ્ટ્ર પ્રમુખને, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને, આખી કેબિનેટના સર્વ પ્રધાન મંડળને અને ખાસ કરીને આ દેશમાં શાસન ચલાવનાર સરકારને પ્રભુ આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા છે. આપણા પોલીસ તંત્રને માટે, આપણા ન્યાય તંત્રને માટે અને સરહદો પર આપણું રક્ષણ કરી રહેલા આપણા સૈનિકોને માટે અમે ઈશ્વર પિતાનો ખરા હૃદયથી આભાર માનીએ છીએ.